તો પાવર ડિસ્કનેક્શનના લીધે લેક્ચર આપણો સ્ટોપ થઈ ગયો હતો. તો જ્યાં સ્ટોપ થયા હતા ત્યાંથી જ આપણે આગળ શરૂ કરીએ છીએ, રાઈટ. એક્વાડક્ટ અને સાયફોન એક્વાડક્ટ કે HFL લેવલ અને હાઈ ફ્લડ લેવલ છે એ કેનાલ બેડ લેવલ કરતાં નીચે હોય તો એને આપણે શું કહીએ છીએ? એક્વાડક્ટ. પણ HFL કરતાં હાઈ ફ્લડ લેવલ છે એ કેનાલ બેડ લેવલ કરતાં ઊંચું હોઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? બી નંબર. બી નંબર એટલે સાયફોન એક્વાડક્ટ કહીએ છીએ. તમે ઇરિગેશન સબ્જેક્ટમાં વસ્તુ સારી રીતે ભણી ગયા છો, તમારો કોન્સેપ્ટ આ બાબતે ક્લિયર છે. પરંતુ ઇન્ટરવ્યૂમાં આપણને સવાલ શું પૂછવામાં આવે છે? ઇન્ટરવ્યૂમાં સવાલ એવું પૂછવામાં આવે છે કે સૌથી મોટું એક્વાડક્ટ કઈ જગ્યાએ આવેલું છે? રેડી? બહુ ફેમસ એક્વાડક્ટ છે, એના બહુ બધા ફોટો, બહુ બધા વિડીયોઝ આપણા અવેલેબલ છે. તો માહી નદી ઉપરનું જે માહી એક્વાડક્ટ છે એ સૌથી મોટું એક્વાડક્ટ છે. રેડી? માહી નદી ઉપર આવેલું સૌથી મોટું એક્વાડક્ટ છે. તો તમારે શું કરવાનું છે કે ગૂગલમાં માહી નદી પર આવેલા એક્વાડક્ટના ફોટાઝ જોવાના છે, એનો વિડીયોઝ જોવાનો છે. એટલે બેઝિક તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે એક્વાડક્ટ કઈ પ્રકારનું હોય અને કેવી રીતે હોય છે. ક્લિયર છે? તો આ વસ્તુ તમારે જાતે કરવાની છે. એક્વાડક્ટ તમારે જાતે ફાઇન્ડ કરવાનું. ત્યાર પછી આવે છે સુપર પેસેજ અને કેનાલ સાયફોન. તો સુપર પેસેજ અને કેનાલ સાયફોનમાં શું હોય છે? તો આમાં જે ફૂલ સપ્લાય લેવલ છે એ કેનાલ બેડ કરતાં નીચે હોય, મતલબ બંનેની વચ્ચે જો જગ્યા આવતી હોય તો એને કહેવાય સુપર પેસેજ. પરંતુ આ જે ફૂલ સપ્લાય લેવલ છે એ કેનાલ બેડ લેવલ કરતાં ઉપર આવતું હોય તો એને શું કહેવામાં આવે છે? કેનાલ સાયફોન તરીકે ઓળખવામાં આવે છે. તો સુપર પેસેજ અને કેનાલ સાયફોન, એમાં કેનાલ ક્યાં હોય છે? નીચે હોય છે. રેડી? તો આ વસ્તુ. હવે ત્રીજી વસ્તુ આવે છે લેવલ ક્રોસિંગ. લેવલ ક્રોસિંગ એટલે શું? તો જ્યારે કેનાલ અને ડ્રેન બંને એક જ લેવલ ઉપર આવતા હોય, કેનાલ અને ડ્રેન બંને શું આવે? એક જ લેવલ ઉપર પસાર થતા હોય, એક લેવલ બાજુથી પસાર થતા હોય ત્યારે આપણે શું પ્રોવાઈડ કરવાનું થાય? લેવલ ક્રોસિંગ પ્રોવાઈડ કરવાનું થાય. અને એક આવે છે ઇનલેટ અને આઉટલેટ. શું આવે છે? ઇનલેટ અને આઉટલેટ. તો ઘણી જગ્યાએ શું હોય છે કે નદીમાંથી કેનાલમાં અને કેનાલમાંથી નદીમાં આપણે પાણી નાખતા હોઈએ છીએ. જો કેનાલમાં વધારાનું પાણી હોય તો આપણે નદીમાં છોડી દેતા હોઈએ છીએ અને ઘણી વખત નદીમાંથી આપણે શું કરતા હોઈએ છીએ? કેનાલમાં પાણી લેતા હોઈએ છીએ. તો આવી જ્યાં સિચ્યુએશન થતી હોય એવી જગ્યાએ આપણે શું પ્રોવાઈડ કરતા હોઈએ? ઇનલેટ અને આઉટલેટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો આ બધી જ વસ્તુ આપણે ચર્ચા કરી. આ બધી જ ચર્ચા કોની કરી? આપણે ક્રોસ ડ્રેનેજ વર્ક, કે એકબીજાને ક્રોસ કરતા હોય ત્યારે જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ એને કહેવાય ક્રોસ ડ્રેનેજ વર્ક. તો આ રિલેટેડ કોઈ પણ સવાલ પૂછે તો તમે પરફેક્ટ વ્યવસ્થિત રીતે આન્સર આપવાનો છે. ફરી એક વખત આપણે પ્રયત્ન કરીએ કઈ રીતે આપણે આન્સર આપી શકીએ. તો ક્રોસ ડ્રેનેજ વર્ક અહીંયા લખેલું છે. ક્રોસ ડ્રેનેજ વર્ક રિફર, અહીંયા આપ્યું છે સ્ટ્રક્ચર બિલ્ટ વેર કેનાલ એન્ડ નેચરલ ડ્રેન ઇન્ટરસેક્ટ એન્શ્યોરિંગ ધ ડ્રેન વોટર ડઝ નોટ મિક્સ ઇન ધ ડ્રેન વોટર, કેનાલ વોટર. કેનાલ વોટર અને ડ્રેન વોટર એકબીજામાં મિક્સ ન થાય એ રીતે બંને એકબીજાને ક્રોસ કરી શકે એવી રીતના ક્રોસ કરવા માટે જે સ્ટ્રક્ચર આપણે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ એને કહેવામાં આવે છે ક્રોસ ડ્રેનેજ વર્ક. નર્મદા મેઇન કેનાલમાં ઘણા બધા સાયફોન આવેલા છે. રેડી? એક્વાડક્ટ બહુ ઓછા હોય છે. એક્વાડક્ટ કેવા હોય છે? બહુ ઓછા, કેમ કે એનો ખર્ચો બહુ વધારે થાય. એક્વાડક્ટ કન્સ્ટ્રક્ટ કરવાનો ખર્ચો છે એ બહુ વધારે થાય, એટલે એક્વાડક્ટની સંખ્યા હંમેશા ઓછી હોય છે. પણ સાયફોન, કેનાલ સાયફોન, રેડી, આની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે, કેમ કે એ છે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ અને એનો ખર્ચો પણ ઓછો છે. રેડી? એટલે જનરલી કેનાલ સાયફોન બહુ બધા જોવા મળશે નર્મદા મેઇન કેનાલમાં. જ્યારે એક્વાડક્ટ છે એ બહુ લિમિટેડ છે. એક્વાડક્ટ છે એ બહુ લિમિટેડ જગ્યાએ આપણે કન્સ્ટ્રક્ટ કરેલા છે. રેડી? તો પૂછે સવાલ તમને કે સૌથી વધુ તમને શું જોવા મળે છે? તો કેનાલ સાયફોન જોવા મળે છે. એક્વાડક્ટ છે એ બહુ ઓછા જોવા મળે, કેમ કે એક્વાડક્ટમાં શું કરવી પડે? આખી કેનાલ કન્સ્ટ્રક્ટ કરવી પડે. બ્રિજ કન્સ્ટ્રક્ટ કરવાનો, બ્રિજ ઉપર કેનાલ, તો કેવડો ખર્ચો થઈ જાય. રેડી? જ્યારે એક્વાડક્ટમાં તો શું કરવાનું? એક બાજુ ખાડો કરવાનો, પાણી અંદર જાય, સામેની બાજુથી પાણી બહાર નીકળી જશે. તો આ રીતનું આપણું સુપર સાયફોન હોય છે, કેનાલ સાયફોન. તો જનરલી જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે કેનાલ સાયફોન પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ક્લિયર છે? તો આ ક્રોસ ડ્રેનેજ વર્ક કોને કહેવામાં આવે છે, એના કયા કયા કમ્પોનન્ટ્સ છે, એના વિશેની આપણે ચર્ચા કરી. રાઈટ? 10મો સવાલ છે, કેનાલ લાઇનિંગ શા માટે કરવામાં આવે છે? રાઈટ? શું સવાલ છે? શા માટે કેનાલ લાઇનિંગ કરવામાં આવે છે? કેનાલ લાઇનિંગ શા માટે કરવામાં આવે છે? આ સવાલનો જવાબ મારા કરતાં વધારે સારી રીતે તમને આવડતો હશે કે કેનાલ લાઇનિંગ આપણે શા માટે કરીએ છીએ. તો કેનાલ લાઇનિંગ શા માટે કરીએ છીએ તો તમે વિચારો ને તમારે જ આન્સર આપવાનો છે. આ સવાલનો આન્સર મારે આપવાનો થતો નથી. રાઈટ? કેનાલ લાઇનિંગ આપણે શા માટે કરીએ છીએ? આ પહેલો સવાલ. તો લાઇનિંગ આપણે શા માટે કરીએ? પાણીનો લોસ અટકાવવા માટે.
સીપેજ લોસ, પાણીમાં જે સીપેજ લોસ થાય છે એ સીપેજ લોસ અટકાવવા માટે. બીજી વસ્તુ કે આજુબાજુની જે જમીનો છે, રેડી, આજુબાજુની જે જમીનો છે એ જમીનોમાં વોટર લોગિંગ ન થાય એના માટે. વોટર લોગિંગના લીધે શું થાય, આજુબાજુની જે જમીન છે એમાં શું થઈ જાય, પાણી ભરાઈ જાય, રેડી. અને વોટર લોગિંગ થઈ જાય તો આજુબાજુમાં સેલિનિટીનું પ્રમાણ વધી જાય, એટલે સેલિનિટી અટકાવવા માટે. ત્રીજી વસ્તુ, શા માટે આપણે કેનાલ લાઇનિંગ કરીએ છીએ, તો કેનાલ લાઇનિંગ કરીએ તો વેલોસિટીમાં શું થાય, વધારો થાય, અને પાણી છે એ ઠેઠ ટેલ સુધી, સ્ટાર્ટિંગથી લઈ અને ટેલ સુધી પહોંચી શકે એટલા માટે કેનાલ લાઇનિંગ કરીએ છીએ. ચોથી વસ્તુ કે કાચી કેનાલ હોય તો કાચી કેનાલમાં ફેઇલર થવાના ચાન્સીસ વધારે હોય છે, તો એટલા માટે આપણે પાકી કેનાલ બનાવીએ છીએ. એટલે કેનાલ લાઇનિંગ આપણે શા માટે કરવાના છે, રાઈટ, એ મેં તમને કીધું એ મુજબ તમારે આન્સરો લખવાના છે. વોટર લોગિંગ અટકાવવા માટે, ટેલ સુધી પાણી પહોંચાડી શકે એટલા માટે, પછી કેનાલ ફેલ, કાચી કેનાલ હોય તો ફેલ થવાના ચાન્સીસ વધારે રહે એના માટે આપણે પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. તો આજે મેં તમને કીધું એ કેનાલ લાઇનિંગ પ્રોવાઈડ કરીએ છીએ. બીજો સવાલ એમાંથી એવો પૂછે કે કેનાલ લાઇનિંગ માટે કયું કયું મટીરિયલ યુઝ કરીએ છીએ, રાઈટ. કેનાલ લાઇનિંગ માટે આપણે કયું કયું મટીરિયલ યુઝ કરીએ છીએ. એક જ મિનિટ હો. કેનાલ લાઇનિંગ માટે કયું કયું મટીરિયલ યુઝ કરીએ છીએ, તમે એક જરાક આન્સર લખજો તો હું એક વસ્તુ છે પતાવી દઉં. ઓકે, તો અહીંયા ધ્યાન દોસ્તો, આપણે શા માટે કેનાલ લાઇનિંગ, રેડી. તો
તો કેનાલ લાઇનિંગ વિશે આપણે ચર્ચા કરી દીધી. કેનાલ લાઇનિંગ શા માટે આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે? પહેલી વસ્તુ કે કેનાલ લાઇનિંગ શા માટે? તો સીપેજ લોસ ન થાય એટલા માટે, ટેલ સુધી પાણી પહોંચી શકે એટલા માટે, પાણીની વેલોસિટી વધે એટલા માટે, આજુબાજુના ખેતરમાં કેનાલ તૂટે, ભંગાણ કેનાલમાં ઓછું થાય એટલા માટે આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ? કેનાલ લાઇનિંગ પ્રોવાઈડ કરીએ છીએ. બીજો એક સવાલ તમને પ્રેક્ટિકલ સવાલ એવો પૂછવામાં આવે છે કે કેનાલ લાઇનિંગમાં સ્ટીલ નાખવામાં આવે છે કે નહીં, રેઇન્ફોર્સમેન્ટ યુઝ કરવામાં આવે છે કે નહીં. આ પ્રેક્ટિકલ સવાલ છે. રેડી? જેણે કેનાલ લાઇનિંગ જોયેલું હોય એને ખબર હોય કે કેનાલ લાઇનિંગમાં સ્ટીલ પ્રોવાઈડ કરવામાં આવે છે કે નહીં, પણ જે લોકોએ કેનાલ લાઇનિંગ નથી જોયું એમને ખ્યાલ હશે નહીં, તો તમે ત્યારે પછી અટકળે જવાબ આપવો પડે. તો ખાસ યાદ રાખજો કે કેનાલ લાઇનિંગમાં જનરલી સ્ટીલ પ્રોવાઈડ કરવામાં આવતું નથી. કેનાલ લાઇનિંગમાં જનરલી સ્ટીલ પ્રોવાઈડ કરવામાં આવતું નથી, પરંતુ કોઈ પણ જગ્યાએ જો વળાંક આવતો હોય, કોઈ પણ જગ્યાએ શું આવતું હોય? વળાંક આવતો હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ શું આવતું હોય કે સ્ટ્રક્ચર આવતું હોય. દાખલા તરીકે હેડ રેગ્યુલેટર છે, ક્રોસ રેગ્યુલેટર છે, તો જ્યાં વળાંક આવતો હોય, જ્યાં સ્ટ્રક્ચર આવતું હોય, તો સ્ટ્રક્ચરની આગળ અને પાછળના ભાગમાં પણ શું કરવામાં આવે છે? લાઇનિંગ કરવામાં આવે છે. એમાં આપણે શું કરીએ છીએ? સ્ટીલ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો કોઈ પણ સ્ટ્રક્ચર આવતું હોય, વળાંક આવતો હોય, અથવા તો કોઈ પણ હેડ રેગ્યુલેટર હોય, ક્રોસ રેગ્યુલેટર હોય, એસ્કેપ હોય, કોઈ પણ સ્ટ્રક્ચર આવતો હોય, તે એની આગળ અને પાછળનો જે 15-20 મીટરનો જે પોર્શન હોય છે એટલા મીટરમાં આપણે શું કરતા હોઈએ છીએ? રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. બાકી જનરલી કેનાલ લાઇનિંગમાં કે રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાનું આવતું નથી. ક્લિયર છે? બીજી વસ્તુ કે કેનાલ લાઇનિંગની થિકનેસ કેટલી હોય છે? હેડી? કેનાલ લાઇનિંગની થિકનેસ જનરલી કેટલી લેવામાં આવે છે? હેડી? તો 100 mm અને 150 mm 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર જનરલી થિકનેસો હોય છે. જનરલ થિકનેસો આટલી રાખતા હોઈએ છીએ. ઘણી વખત 7.6 7.5 સેન્ટીમીટર પણ આપણે લેતા હોઈએ છીએ. તો આ કેનાલ થિકનેસ છે 100 સેન્ટીમીટર, સોરી 100 mm 10 સેન્ટીમીટર અથવા 15 સેન્ટીમીટર. જનરલી આટલી થિકનેસ રાખતા હોઈએ છીએ. ક્લિયર છે? તો કેનાલમાંથી આવા સવાલો, પ્રેક્ટિકલ સવાલો પૂછી શકે. રાઈટ? બીજા સવાલો આપણે આગળ ચર્ચા કરશું. એક કેનાલ હું જ્યારે તમને આખું ભણાવીશ ત્યારે હું કેનાલમાં બીજા સવાલો લઈશ, પણ અત્યારે બેઝિક સવાલો જે છે એ મેં તમને કીધા. 11 નંબરનો સવાલ છે કે ડેમ શું છે અને ડેમના પ્રકાર કયા? તમને સવાલ પૂછી નાખ્યો, હાલો કે ભાઈ ડેમ શું છે, તો તમે જવાબ શું આપો? રાઈટ? તમને ડાયરેક્ટ જ સવાલ પૂછી નાખ્યો કે ડેમ શું છે, તો તમે ડાયરેક્ટ જવાબ શું આપો? રાઈટ? વિચારો, તમે આંખો બંધ કરીને ખાલી વિચારો કે હું અત્યારે ઇન્ટરવ્યુમાં બેઠો છું, મને એમ પૂછ્યું કે ભાઈ ડેમ શું છે, મારે જવાબ આપવાનો થયો, તો ડેમનો જવાબ હું શું આપું? એક સાદો સિમ્પલ સવાલ છે કે ડેમ શું છે. હું તમારી પાસે એટલા માટે બોલાવું છું કે તમારે બોલવાની પ્રેક્ટિસ થાય, થિંક કરવાનું, કે ઓન ધી સ્પોટ કોઈ વસ્તુ આવે, મને ખબર છે એ શું છે, પણ એને મારે કઈ રીતે એક્સપ્રેસ કરવી એ તમારે શીખવાનું છે. ડેમ તમે મેં બધાએ જોયેલા છે, પણ એને કઈ રીતના એક્સપ્રેસ કરવું, એને કઈ રીતના બોલવું, કઈ રીતના સામેવાળાને સમજાવવું, એ જ આપણે જોવાનું છે અને એ જ શીખવાનું છે. રાઈટ? તો ડેમ શું છે? ડેમના પ્રકાર કયા કયા છે? બહુ બધી વાર સવાલો પૂછાઈ ગયા. રાઈટ? ડેમ શું છે? તો ડેમનો જવાબ એ રીતના કંઈક આપી શકાય કે ડેમ ઇઝ અ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટેડ એક્રોસ ધ રિવર ટુ ક્રિએટ ધ રિઝર્વાયર. ડેમ છે એક હાઇડ્રોલિક સ્ટ્રક્ચર છે જેને એક્રોસ ધ રિવર, રિવરની એક્રોસ આપણે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ. શેના માટે? ટુ ક્રિએટ ધ લાર્જ રિઝર્વાયર, એક વિશાળ રિઝર્વાયર બનાવવા માટે. નદીની આડો આપણે જે બંધ બાંધીએ છીએ એને ડેમ તરીકે ઓળખીએ છીએ. દરેક ડેમની ડિઝાઇન અલગ હોય છે, ડેમના પ્રકાર અલગ હોય છે, ડેમનું કન્સ્ટ્રક્શન અલગ અલગ રીતે થાય છે. તો ડેમના પ્રકાર કયા કયા છે? રેડી? તો ડેમના પ્રકાર અલગ અલગ રીતે આપણે ડિફાઇન કરી શકીએ. પહેલું તો મટીરિયલને આધારે કે ભાઈ રિઝિડ ડેમ છે કે નોન રિઝિડ. રેડી? ઓકે. રિઝિડ ડેમ હોય તો અને નોન રિઝિડ ડેમ હોય તો, રિઝિડ હોય તો કોન્ક્રીટનો હોય જેને આપણે ગ્રેવિટી ડેમ કહીએ છીએ. નોન રિઝિડ હોય તો અર્થફિલ રોક ડેમ હોય, અથવા તો અર્થનફિલ ડેમ હોય, રોકફિલ ડેમ હોય, આવો કોઈ પણ ડેમ હોઈ શકે. રાઈટ? તો આપણે પહેલો શું થઈ ગયું કે ભાઈ રિઝિડ છે કે નોન રિઝિડ છે. રેડી? બીજું હાઇટને આધારે કે ભાઈ હાઇટને આધારે કઈ રીતના લો ડેમ, લો રાઇઝ ડેમ, હાઈ રાઇઝ ડેમ, મીડિયમ ડેમ. ત્રીજો ઓવરફ્લો થાય છે કે નોન ઓવરફ્લો ડેમ છે. કોઈ પણ પાણી વધી જાય રિઝર્વાયરમાં તો પાણી ડેમની ઉપરથી જાય છે કે ડેમની ઉપરથી નથી જતું. રાઈટ? તો આ પ્રકારે અલગ અલગ રીતે આપણે ડેમના શું પાડીએ છીએ? પ્રકાર પાડીએ છીએ. શેપને આધારે
કે ભાઈ કેવો ડેમ છે, ડેમનો સ્પિલવે કેવો છે. આને આધારે પણ આપણે ડેમના અલગ અલગ પ્રકાર પાડેલા છે. આર્ક ડેમ છે, રેડી, એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા ડેમના પ્રકાર આપણે પાડેલા છે શેપને આધારે, રાઈટ. સ્ટ્રેટ છે, આર્ક છે, ડબલ કર્વ છે, રેડી. તો આ આપણે શું થઈ ગયા, ડેમના અલગ અલગ પ્રકાર થઈ ગયા. તો મટીરિયલને આધારે, ફંક્શનને આધારે અને હાઇટને આધારે તમારે ડેમના પ્રકાર જે છે એ કમ્પ્લીટ તમારે લખી લેવાના છે, રેડી. ઘણા બધા ડેમના પ્રકાર આવે છે. બહુ બધી વાર સવાલો પૂછાણા, એક ડેમના પ્રકાર અને એક બ્રિજના પ્રકાર, રેડી. આ બંને તમારે સાથે જ લખી લેવાના એટલે તમને ખ્યાલ આવે કે આ સવાલો બહુ બધી વાર પૂછાણા છે અને બહુ બધી વાર પૂછતા હોય છે જનરલી કે ડેમના કયા કયા પ્રકાર છે અને બ્રિજના કયા કયા પ્રકાર છે, રેડી. ઓકે, હું ડેમનું તમને હમણાં કરાવીશ અહીંયા આખું. પછી ડેમ ઉપર કયા કયા ફોર્સ લાગે, આ સવાલ પણ પૂછાય છે, રેડી. તો ડેમ ઉપર કયા કયા પ્રકારના ફોર્સ લાગે તો જુઓ, આ મારું ડેમ છે, અહીંયા મારું રિઝર્વાયર બને, રેડી. આ મારું રિઝર્વાયર બને, અહીંયા ફોર એક્ઝામ્પલ ટેઇલ વોટર છે, રેડી. અહીંયા શું છે, ટેઇલ વોટર છે. તો આ પ્રકારનો મારો ડેમ છે. તો ડેમ ઉપર કયા કયા ફોર્સ લાગે, તો પહેલું તમારું શું આવી જશે, અહીંયા સેલ્ફ વેટ આવી જશે. બીજું શું આવશે, અહીંયાથી આ લાગશે એ મારું શું હશે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર હશે, રેડી. આ મારું શું થઈ જાય, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. પછી અહીંયાથી આ જે છે, રેડી, તો આ મારું શું થઈ જશે, અપલિફ્ટ પ્રેશર લાગશે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર લાગશે, અપલિફ્ટ પ્રેશર લાગશે. પછી આ વેવ આવશે તો વેવને કારણે કયું પ્રેશર લાવશે, તો વેવ પ્રેશર લાગશે. પછી અર્થક્વેક આવશે તો અર્થક્વેકને કારણે કયું પ્રેશર લાગશે, હાઇડ્રોડાયનેમિક પ્રેશર લાગશે. અર્થક્વેકને કારણે કયું લાગશે, હાઇડ્રોડાયનેમિક પ્રેશર લાગશે. આ હાઇડ્રોડાયનેમિક પ્રેશર છે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર છે, અપલિફ્ટ પ્રેશર છે. તો ડેમ ઉપર કયા કયા ફોર્સ લાગે આવું તમને પૂછે, ડેમ ઉપર કયા કયા ફોર્સ લાગે. તો પહેલું કયું હોય, પોતાનું સેલ્ફ વેઇટ હોય. બીજું કયું છે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. તો પાણી જે ભરાણું છે રિઝર્વાયર, એ જે પ્રેશર લગાવે એને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કહેવાય. ત્રીજું છે અપલિફ્ટ પ્રેશર. પાણી જે સીપેજ થશે, વોટર જેમ સીપેજ થાય તો જે ડાયરેક્શનમાં પાણી જતું હોય એની વિરુદ્ધ ડાયરેક્શનમાં જે ફોર્સ લાગે એને કહેવાય અપલિફ્ટ પ્રેશર. તો નીચેથી કયું પ્રેશર લાગશે, અપલિફ્ટ પ્રેશર લાગશે, તો અપલિફ્ટ પ્રેશર. વેવ પ્રેશર છે એટલે પવનને કારણે રિઝર્વાયરમાં શું આવશે, વેવ્સ આવશે અને આ વેવ્સ છે આ ડેમની સપાટી આરે અથડાશે તો ત્યારે જે પ્રેશર લાગે એને કહેવામાં આવે છે વેવ પ્રેશર. પછી આવે છે અર્થક્વેક. તો ડેમ છે, ડેમમાં અર્થક્વેક આવશે અને અર્થક્વેકને કારણે ડેમની સપાટી ઉપર જે પ્રેશર જનરેટ થશે તો આ જે પ્રેશર તમને દેખાય છે, આ પ્રેશરનો જે ડાયાગ્રામ છે એને કહેવાય હાઇડ્રોડાયનેમિક પ્રેશર. અર્થક્વેકને લીધે જે પ્રેશર લાગે. પછી આવે સ્નો લોડ, કે અહીંયા ઘણી વખત અહીંયા તો આપણે ઇન્ડિયામાં તો આ કન્ડિશન નથી આવતી, સ્નો લોડ, રેડી. તો સ્નો લોડ કોને લાગે, તો આ જે રિઝર્વાયર છે પાણી ઠંડુ થાય એટલે જામી જાય અને એને લીધે જે પ્રેશર લાગે એને શું કહેવાય, સ્નો લોડ કહેવામાં આવે છે. જૂના ઇન્ટરવ્યુના ક્વેશ્ચન્સો જોતો તો એમાં એક સવાલ પહેલાં આ પૂછ્યો કે ડેમ ઉપર કયા કયા ફોર્સ લાગે, સેલ્ફ વેઇટ, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, અપલિફ્ટ પ્રેશર, વેવ પ્રેશર, વિન્ડ લોડ, અર્થક્વેક પ્રેશર, હાઇડ્રોડાયનેમિક ફોર્સ અને સ્નો લોડ. આવા સવાલોનો જવાબ આપ્યો એક સ્ટુડન્ટે. પછી એને એવું પૂછ્યું કે સમજાવો સ્નો લોડ કઈ રીતના લાગે. વિચારો તમે, બરફ, સ્નો લોડ ડેમ ઉપર કઈ રીતના લાગે. આવો કાઉન્ટર ક્વેશ્ચન્સ આવ્યો, રેડી, કે ભાઈ સ્નો લોડ કઈ રીતના લાગે સમજાવો, રેડી. સ્નો લોડ કઈ રીતના લાગે એ તમારે સમજાવવાનું છે. આવો કાઉન્ટર ક્વેશ્ચન્સ આવી ગયો, રેડી, કે સ્નો લોડ કઈ રીતના લાગશે. ખ્યાલ છે કોઈને, સ્નો લોડ કઈ રીતના લાગે? ઓકે, તો જો અહીંયા ધ્યાન કે સ્નો લોડ કઈ રીતના હોય છે, બધા જ લોડ કઈ રીતના લાગે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, રેડી. તો જો અહીંયા ધ્યાન, હું તમને કહું છું સ્નો લોડ કઈ રીતના લાગે. ઓકે, આ ડેમ છે. તો ડેમની સપાટી ઉપર આપણે ઇન્ડિયામાં આવી કન્ડિશનો બહુ ઓછી છે પણ વિદેશમાં ઘણી જગ્યાએ આવી કન્ડિશનો જોવા મળે છે. તો આ જે આપણી સપાટી છે, સપાટી ઉપર શું થાય, બરફની પ્લેટો જામી જાય. વાતાવરણ છે એ 0 ડિગ્રી કરતાં ઓછું થાય તો આખું આ રિઝર્વાયર છે એની ઉપર શું જામી જાય, બરફની ઉપરનો જે પોર્શન છે એ પોર્શન ઉપર બરફની પ્લેટો જામી જાય, બરફ જામી જાય. અને આ જે બરફની જે પ્લેટો છે એ પ્લેટો આની ઉપર પ્રેશર લગાડે. કોની ઉપર, આ ડેમ છે એની ઉપર પ્રેશર લગાડે. આને કહેવામાં આવે છે સ્નો લોડ. ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ શું કરે કે સ્નો પડે ને એના લીધે જે લોડ લાગે ને એને સ્નો લોડ કહેવાય. આવું નથી,
રેડી. અહીંયા આવું નથી. રેડી. અહીંયા આ જે સ્લીટ બને ઉપરની જે આવ શું કહેવાય, એક સ્નોની સ્લીટ બની જશે ઉપરની સપાટી ઉપર. રેડી. નીચે તો પાણી હશે જ તે, પણ ઉપરની સપાટી ડાયરેક્ટ વાતાવરણના કોન્ટેક્ટમાં હશે. વાતાવરણનું પ્રેશર 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં ડાઉન જશે, એટલે ઉપરની જે સપાટી હશે એમાં બરફ જામવાનું શરૂ થશે, અને આ જે છે એ આની ઉપર શું લગાડશે, પ્રેશર લગાડશે, અને એના કારણે જે ડેમ ઉપર લોડ લાગે એને કહેવામાં આવશે સ્નો લોડ. ક્લિયર? ડન. તો આ થઈ ગયું આપણું સ્નો લોડ. ઓકે, આવડશે? ઓકે, હવે જોઈએ 13 સવાલ ડેમના કયા કયા ફોર્સ લાગે. તો ડેમ ઉપર લાગતા ફોર્સ હવે તમને આવડવા જોઈએ. તમારે કાંઈ નહીં, તમારે ડેમ જોવાનો. તો ડેમ ઉપર વિચારો કયું, તો પહેલું તો આનું વેઇટ, તો સેલ્ફ વેઇટ. બીજું અપલિફ્ટ પ્રેશર, સીપેજના લીધે અપલિફ્ટ પ્રેશર, પાણીના લીધે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, અર્થક્વેક આવશે તો એના લીધે હાઇડ્રોડાયનેમિક પ્રેશર, અને વેવ્સ ક્રિએટ થશે તો વેવ્સ વિન્ડ લોડને લીધે વેવ્સ પ્રેશર. પછી ઘણી વખત અહીંયા સિલ્ટિંગ થાય. શું થાય? સિલ્ટિંગ. તો આની ઉપર કયો લોડ લાગે? સિલ્ટિંગ લોડ પણ આપણો લાગે છે. કયો લોડ લાગે છે? સિલ્ટિંગ લોડ પણ લાગે છે. એટલે સિલ્ટ પ્રેશર, જેને આપણે શું કહીએ છીએ? સિલ્ટ પ્રેશર તરીકે પણ ઓળખીએ છીએ. તો આટલા પ્રકારના ફોર્સ ડેમ ઉપર લાગે. બધું ક્લિયર છે? રેડી? એકદમ. કે કેટલા ફોર્સ લાગે અને કયા કયા, કેવી રીતે લાગે એ આપણને ખબર પડી ગઈ છે. ફોર્સ આપણા કેવી રીતે લાગે એ આપણને ખબર પડી ગઈ છે. ક્લિયર? ઓકે, જો અહીંયા ધ્યાન 14મો સવાલ નેક્સ્ટ, કે હાઇડ્રોડાયનેમિક ફોર્સ. હાઇડ્રોડાયનેમિક ફોર્સ છે એ ડેમ ઉપર કઈ રીતે લાગે? હાઇડ્રોડાયનેમિક ફોર્સ છે એ ડેમ ઉપર કઈ રીતે લાગે અને કઈ જગ્યાએ લાગે? તો જો અહીંયા ધ્યાન, પહેલાં આપણે અહીંયા ડ્રો કરી દઉં તમને. આ મારો ડેમ છે. રેડી? અહીંયા પાણી ભરેલું છે. રેડી? તો પહેલું તો હાઇડ્રોડાયનેમિક ફોર્સ ક્યારે જનરેટ થશે? તો જ્યારે અર્થક્વેક આવશે. રેડી? અર્થક્વેક આવશે. હવે જુઓ અહીંયા આ ડેમ છે. રેડી? અર્થક્વેક આવ્યો અને આ જે ડેમ છે એ પાછળની બાજુ આવ્યો. રેડી? અર્થક્વેક રિઝર્વાયર બાજુ આવ્યો તો આ ડેમ રિઝર્વાયર બાજુ આવશે. અહીંયા તો પાણી ભરેલું હશે, પાણી એકદમ સ્થિર છે, તો પાણી શું કરશે? ડેમ ઉપર ફોર્સ લગાડશે. ડેમ આપણો પાછળ આવે છે, ડેમ પાછળ આવે તો પાણી તો સ્થિર હતું, એ પાણી છે ડેમ ઉપર ફોર્સ લગાડશે, અને આ જે ફોર્સ લાગે છે એને શું કહેવામાં આવે છે? હાઇડ્રોડાયનેમિક ફોર્સ. તો પહેલી જ વસ્તુ કે હાઇડ્રોડાયનેમિક ફોર્સનો જે ડાયાગ્રામ છે કઈ રીતના આવશે? એ ડાયાગ્રામ કંઈક આવો આવે છે. આ છે હાઇડ્રોડાયનેમિક ફોર્સ. રેડી? અને હાઇડ્રોસ્ટેટિક ફોર્સ હોય તો હાઇડ્રોસ્ટેટિક ફોર્સ હોય એનો ડાયાગ્રામ કઈ રીતનો આવે છે? તો જુઓ એનો ડાયાગ્રામ કંઈક આવી રીતના આવે. હાઇડ્રોસ્ટેટિક ફોર્સનો ડાયાગ્રામ આવો કંઈક આવે. આમ આવે, અહીંયાથી લઈ અને આ કોનો? આ વોટરને લીધે જે પ્રેશર લાગે, વોટરને લીધે જે પ્રેશર લાગે એ આવો આવે. હાઇડ્રોસ્ટેટિક. સપોઝ આની હાઇટ h હોય તો આજે હું લખી દઉં ગામા w ઇન્ટુ h. રેડી? તો સેમ વસ્તુ અહીંયા હું લખી દઉં ગામા w ઇન્ટુ h. પરંતુ આ જે છે અહીંયા આ ટોટલ ફોર્સ લાગે, તો અહીંયા આ કંઈક ટોટલ ફોર્સ આપણે લાગે. તો ટોટલ ફોર્સ કે કોની જેટલો હોય? તો આ એરિયા જેટલો. તો 1/2 ગામા w ઇન્ટુ h આવું થઈ જાય. તો 1/2 ગામા w h ઇન્ટુ h એટલે 1/2 એટલે 0.5 થઈ ગયું. તો 0.5 ગામા w ઇન્ટુ h. એવી જ રીતના અહીંયા જે ફોર્સ લાગશે એ કેટલો લાગશે? 0.55 ગામા w ઇન્ટુ h સ્ક્વેર. આનું કંઈ કામ નથી. રેડી? આનું કંઈ કામ નથી કે કેટલો લાગશે, પણ હાઇડ્રોડાયનેમિક ફોર્સ કોના લીધે લાગશે, કેવી રીતે લાગશે, એનો શેપ કેવો હોય એ આપણને ખબર હોવી જોઈએ. સૂત્રની કંઈ આપણે કંઈ જરૂર નથી અત્યારે, પણ હાઇડ્રોડાયનેમિક ફોર્સ ક્યાં અને કેટલો લાગે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર છે? 0.55 ગામા w ઇન્ટુ h. રેડી? ડન. અહીં આપેલું જ છે તમને હાઇડ્રોડાયનેમિક ફોર્સ કોને કહેવાય, કઈ રીતે ડેમ ઉપર લાગે. ડન. તો આ છે પહેલું છે હાઇડ્રોસ્ટેટિક ફોર્સ છે, આ છે હાઇડ્રોડાયનેમિક ફોર્સ છે. બંનેના શેપ અલગ અલગ છે. રેડી? ક્લિયર? તો તમને આ સવાલ પરીક્ષામાં ઇન્ટરવ્યૂમાં ઘણી બધી વાર પૂછાયેલા છે. જો અહીંયા રહ્યું ડિફરન્સ બિટવીન હાઇડ્રોડાયનેમિક અને હાઇડ્રોસ્ટેટિક ફોર્સ. ખાસ યાદ રાખજો, હાઇડ્રોડાયનેમિક અને હાઇડ્રોસ્ટેટિક ફોર્સ. રેડી? તો હાઇડ્રોસ્ટેટિક એટલે આ ગામા w ઇન્ટુ h, અને હાઇડ્રોડાયનેમિક ફોર્સ, ડાયનેમિક એટલે કે પાણી સ્થિર છે, પાણી ઉપર ડેમ છે, એમાં અર્થક્વેક આવે અને ડેમ છે એ રિઝર્વાયર બાજુ આવે છે.
તોય પાણી ફોર્સ લગાડશે આની બાજુ, કેમ કે પાણી સ્થિર છે. અને ડેમ છે એ ડાઉનસ્ટ્રીમમાં જશે, માનો કે રિઝર્વાયરથી દૂર જશે તોય પાણી એની ઉપર ફોર્સ લગાડશે, ઝડપથી જશે. તો આ બંને કન્ડિશનમાં શું લાગશે? એના ઉપર ફોર્સ લાગશે, જેને આપણે હાઇડ્રોડાયનેમિક ફોર્સ તરીકે ઓળખીએ છીએ. રાઈટ. તો હાઇડ્રોસ્ટેટિક ફોર્સ અને હાઇડ્રોડાયનેમિક ફોર્સ વિશે ડિફરન્સ શું છે એ તમને ખ્યાલ આવી ગયો કે આ રિઝર્વાયર છે, એ રિઝર્વાયર પાણી જે છે એ પાણીને લીધે લાગે છે અને હાઇડ્રોસ્ટેટિક કહેવાય. જ્યારે આ પાણીની સ્થિરતાને કારણે, પાણી પોતે સ્થિર છે અને અચાનક એની ઉપર પ્રેશર આવે છે તો એના લીધે લાગે છે, એને કહેવાય હાઇડ્રોડાયનેમિક ફોર્સ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 16, ઇફેક્ટ ઓફ અર્થક્વેક ઓન ડેમ. ઇફેક્ટ ઓફ અર્થક્વેક ઓન ડેમ. આ પ્રેક્ટિકલ સવાલ છે. બહુ બધા સ્ટુડન્ટોને આમાં કન્ફ્યુઝન થઈ જાય છે અને સાચો જવાબ નથી આપી શકતા, કેમ કે કોન્સેપ્ટ ક્લિયર નથી હોતો. એટલા માટે ઘણી વખત ઇન્ટરવ્યૂમાં કેવું થાય, કન્ફ્યુઝન થાય, અને આ એક સવાલનો જવાબ ખોટો આપે એટલે ઘણા બધા સવાલોના જવાબ ખોટા પડે. અને જનરલી આ સવાલો પૂછતા હોય છે કે ભાઈ ડેમમાં અર્થક્વેક કઈ રીતના કન્સિડર કરવામાં આવે, અર્થક્વેક આવે તો ડેમ ઉપર શું ઇમ્પેક્ટ આવે, ક્યારે ડેમ ખાલી હોય ત્યારે સારું કે ડેમ ભરેલો હોય ત્યારે સારું, અર્થક્વેક આવે અને ડેમ ભરેલો હોય ત્યારે સારું કે અર્થક્વેક આવે અને ડેમ ખાલી હોય ત્યારે સારું. આવા સવાલો પૂછતા હોય છે તમને. તો આ જે પણ પ્રેક્ટિકલ સવાલો છે, રેડી, આ બધા સવાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. રેડી. તો અહીંયા સુધી આપણે આ લેક્ચર રાખીએ. ક્લિયર છે? આ 2 પાર્ટમાં લેક્ચર છે. આજનો લેક્ચર છે 2 પાર્ટમાં છે. વચ્ચે પાવર ઓફ થઈ ગયો હતો એટલે પાર્ટ 1 અને પાર્ટ 2 એ 2 પાર્ટમાં આવડો લેક્ચર છે. આગળનું જે આવશે એ આપણે અહીંયાથી આગળ કન્ટિન્યુ કરશું. ઓકે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.